હાલો દીક્ષા હાલો હાલો બાય બાય નોકરી ચાલુ રિટાયર થયો અડધા થઈ જાય હાલો મળીએ હાલો કેમ છો બધા મજામાં? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે નીકળી ગયા છીએ આજે તૈયાર થઈ અને સીએનજી નખાવા માટે. બરાબર, અમદાવાદ છે એટલે લગભગ હું અહીંયા ઊભો ને માનો ને 15-20 મિનિટ તો સીએનજી ભરાવા જ ઊભો છું. બધા રાહ જોવે છે. અને આ ખાસ તો અહીંયા આવવાનું કારણ એક જ હતું, તમે લાસ્ટ બ્લોગમાં જોયું હશે, મારા બેન ને બનાવી સાહેબની બધા આવ્યા છે કોલ્હાપુરથી. બરાબર છે, એટલે એક્ઝામ છે મારા બેનની જીપીએસસીની ડૉક્ટરની. બરાબર છે, મેડિકલ ઓફિસરની. તો એક્ઝામ દઈ અને તે લોકો કાલે મંડે છે તો નીકળી જવાના છે. 12:30 આઈ થિંક એની ફ્લાઇટ છે. બરાબર, જેવી એની ફ્લાઇટ પૂરી કરશે સીધા પહોંચી જશે કોલ્હાપુર. તો જમવા જવાનું છે આપણે. મમ્મી અને ફૈબા સાહેબની બધા મંદિરે ગયા છે, ઇસ્કોન મંદિરે. તો ત્યાંથી તેને પિકઅપ કરી લઈએ, પછી સીધા આપણે જમવા જઈએ. બરાબર, કારણ કે બેનને પાછા 2 પેપર છે, એક 3 વાગે છે અને અત્યારે એક ચાલુ છે, એટલે 1:30 વાગે આઈ થિંક ફ્રી થઈ જશે. તો બધા સાથે જમી અને પછી ક્યાંક જઈએ. ચાલો જમવાનું ફિનિશ, પિઝા ફિનિશ. ભાઈ ગાડીમાં તો લોક લાગી ગયો છે ભાઈ. હવે કેમ જશું ઘરે? બરાબર, લોક ખુલી ગયો છે, નીકળી ગયા છે હોટલ બાજુ. બરાબર, હવે સુઈ જવું છે. લોક ખુલી ગયો એમાં તમારે ક્યાંય નથી પડવું. કેમ? સ્કૂલમાં એનો નંબર હતો જીપીએસસીની એક્ઝામનો. આ સ્કૂલ છે ને એમાં નંબર છે એમનો, સેન્ટર આવેલું હતું જીપીએસસીની જે એક્ઝામ છે ને. ચાલો નીકળી ગયા છીએ. અમારા બેન આવી ગયા છે. કેમેરા સાહેબ યુ નો. ચાલો ફ્રેશ થઈ ગયા છીએ અને જઈએ છીએ ડાયરેક્ટ ગેમ્સ ઝોનમાં. તો ડાયરેક્ટ આપણે સીધા ત્યાં જ મળશું ગેમ્સ ઝોનમાં. બરાબર છે, કઈ જગ્યાએ જઈએ છીએ અમદાવાદમાં. અને આજે આપણો લાસ્ટ ડે છે અમદાવાદનો. અને કાલે સવારે મોર્નિંગમાં બેનને અને બની સાહેબને સીધા આપણે ડ્રોપ કરવા જશું એરપોર્ટ ઉપર. બરાબર, તો ચાલો સીધા આપણે મળીએ ગેમ્સ ઝોન ઉપર. ઓપન ધ ડોર. હોટલ અહીંયા અમે રોકાણા હતા. આ હોટલમાં જિંજરમાં અમે રોકાણા હતા. ચાલો હવે જઈએ છીએ. હવે ગેમ ઝોન માટે નીકળી ગયા છીએ. બરાબર, સીધા ભેગા થઈએ. ચલો ગાડી પાર્ક કરી દીધી છે અહીંયા. અને આ છે આપણું ફન બ્લાસ્ટ. ઘણું ટ્રાફિક છે, આજે સન્ડે છે એટલે સન્ડેનું ટ્રાફિક રહે છે. સન્ડેનું ટ્રાફિક ભયંકર ટ્રાફિક એમ કહીને તો આપણે જોઈએ અંદર જઈએ કેવું છે ટ્રાફિક. નકર ભાઈ જોશું નીકળી જશું એવું લાગે તો. બરાબર, ચલો આ એનો એન્ટ્રન્સ, આનો મોટો ગેટ ફન બ્લાસ્ટમાં અંદર જઈએ. ચલો અંદર રાઇડ્સ બધી બતાડીએ. ચલો અંદર આવી ગયા છીએ પાર્કની અંદર. સામે રાઈડ ઝગમગ. ગો કાર્ટિંગ છે, ગો કાર્ટિંગ. હે ના જોવા બધા ઉભા રહ્યા છે. આવી ગયા કેટલા મિનિટ આઈડિયા નથી, આપણે પૂછવું પડશે.
ઝાટકા લાગે હો હશે ભાઈ શીખવાડ્યું હશે ટોટલી રાઇડ્સ બધી છે અહીંયા ટોટલી રાઇડ્સ તમે જોઈ શકો છો ટોટલી રાઇડ્સ બધી આવી ગઈ અહીંયા બધી રાઇડ્સ છે વાઇડલી એટમોસ્ફિયર છે છોકરાઓને લઈ આવો અહીંયા પૈસા ખર્ચો મજા કરો કેટલા બેડ છે 3 બેડ છે ને એમાં ઇન્ડોરનું ગેમ પાર્ક છે આખે આખું
બોલિંગ મશીનમાં તો 1.5 કલાકનો વેટિંગ છે, 1.5 કલાકનો. નાસ્તા પાણી ચાલુ છે. સમોસા. હાય બોલે પાછું બોલે. ચાલો બધાય જમવા નાસ્તો કરવા. ચાલો નીકળીએ છીએ ફન પાર્ક અને ફન બ્લાસ્ટને બાય બાય કરીને કાર લેવા આપણી કાર લઈ અને જાય છે એ બાજુમાં જ બોક્સ પાર્ક છે
ફૂડ માટેનું. કાલે આપણે ગયા હતા ને ફ્રીઝ બીમાં, સેમ એની રીતનું જ તે. ચાલો આપણે કાર ઊભી જાય અહીંયા, કાર લઈને બધાને પિકઅપ કરીને ચાલો પછી નીકળી જઈએ. બરાબર, આજે ઓલા ભાઈબંધને મળવા જશું, જો મેળ આવે તો તાજમાં રોકાણો છે હજી. બરાબર, કોલ હતો મને એનો. ચાલો ભાઈ જાઉં તો પછી તમને દેખાડો. ચાલો બોક્સ પાર્ક, બોક્સ પાર્ક આજે બોક્સ પાર્ક અહીંયા જમવું આવવાનો છે. એ જમવું મંદિર એમ કહો. મમ્મી તો દેવાંશી ભાભી કહો. એ મેં કીધું હતું, એ વहाँ ગયા લાલ દરવાજા લગભગ. તો એ ચાલો આખો વ્યૂ. ચાલો બધાને હોટલમાં ડ્રોપ કરી અને આપણે નીકળી જવું છે હવે. દર્શનભાઈનો ફોન આવી ગયો છે તો ત્યાં મળવા માટે. બરાબર, તો સીધા આપણે જઈએ તાજ સ્કાયલાઇનમાં પાછા. પણ આજે વહેલા આવતા રહેશું કારણ કે ઓલમોસ્ટ 10 વાગી ગયા છે. બંને વહેલા આવશું આજે. બરાબર છે. ચાલો ચાલો ઉઠી ગયા છીએ અને જઈએ છીએ એરપોર્ટ ઉપર. બરાબર છે. બેનબાને મૂકવા આજે બીજો દિવસ છે તો વ્લોગ મારો કન્ટિન્યુ રહેશે. વ્લોગને જોતા રહેજો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. તો હું ઓમાં નથી જાઉં ટૂંકમાં આપણે અંદર. તો એમાં અંદર લેવાનું કહેશો ગાડી? આગળ લાગે વાળ લ્યો એટલે આમ ઉતરી જાય. આગળ લાગે વાળ લ્યો આમ ઉતરી જાય. અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છીએ. નવું બાંધે છે ને એમાં. આમ ઓલું નથી. ભાઈ એક ને આવ્યો, બે ને આવ્યો. ના ના ના. હાલો નીચે હાલો. હાલો બાય બાય. અહીં નોકરી ચાલુ રિટાયર થશે અડધા થઈ જાય. હાલો મળીએ. હા લઈ એટલે લઈ એટલે લઈ એટલે લઈ. હા તો આવો. હા હા રાખો આ પણ બાર લઈ લો. હાલો હાલો આવું છું આવજો. આવ મળીએ. ચાલો બાય બાય. જય માતાજી. લેતા દે પપ્પાને. હા તો લેતા જાઓ. એને બે બાકી જ છે બેસવાનું. ચાલો જાય છે. ફાઇનલ બાય બાય. બેનને બનાવી સાહેબ ગોઈંગ ટુ કોલ્હાપુર. ચાલો હવે એ લોકો તો કોલ્હાપુર જાય, મારે કારમાં બેસવાનું છે. પછી પપ્પા અને ફો સાહેબની આવી જાય પછી આપણે પણ સીધા નીકળશું જામનગર માટે. ક્યાં નીકળશું? જામનગર. બરોબર. આ છે એરપોર્ટ. સામેનું છે એ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, ટર્મિનલ 2, જ્યાંથી ટોટલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ડિપાર્ચર થતી હોય છે. બરોબર છે ને. આ છે અમદાવાદનું એરપોર્ટ. અને આપણે જે બેનબનને જે ઉતાર્યા ને એ ડોમેસ્ટિક એરપોર્ટ હતું. બરોબર, હા ડોમેસ્ટિક એરપોર્ટ. હવે એ લોકો આવીને મૂકવા આવે ત્યારે પછી આપણે રાહ જોવી પડશે અહીંયા ગાડીમાં બેઠા બેઠા. હવે ચાલો થોડી વાર પછી મળીએ ને સીધા નીકળવાનું છે આપણે જામનગર. સીધા અહીંથી મને લાગે કલાક થશે. હજી તો આપણે જામનગર જવા નીકળી ગયા છીએ અને બગોદરા આપણે પહોંચી ગયા છીએ. અહીંયા જમવા આવ્યા છીએ જય ભવાની હોટલમાં. અમે હું જ્યારે એક્ઝામ દેવા આબુ ગયો હતો ને, એક્ઝામ દેવા ત્યારે અમે જ ઊભા રહ્યા હતા. બહુ સારી હોટલ છે, દેશી પ્યોર દેશી કાઠિયાવાડી. જો અહીંયા જય ભવાની. આ છે બગોદરા હાઈવે. આ સીધો પાછો અમદાવાદ ને આ સીધો જાય છે રાજકોટ જામનગર. ચલો જમીન નીકળી ગયા છીએ સીધા જામનગર જવા માટે. બરાબર, તો તમને જામનગર સીધા ભેગા થશું. કોઈ વિડીયો આવશે ને એમાં એડિટિંગ. બરાબર, સીધા જામનગર મળશું. હવે સુઈ જવું છે. જામનગર પહોંચી ગયા છીએ. બરાબર છે. જામનગર જોઈએ તમે. આ છે મારું હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ. ચાલો ઘરે જઈને નાહી ધોઈને ફ્રેશ થઈ જાય પછી સીધા આપણે મળીએ પાછા. ચાલો ફ્રેન્ડ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને જઈએ છીએ સીધા પાછા બારે. હા ઓલો ભાઈબંધ મારો છે અહીંયા મને મળવાનો છે પાછો, દર્શન ગઢવી. તો તેની પાસે મળવા જવાનું છે. તો પાછા બહાર જઈએ. કઈ જગ્યાએ મળીએ છીએ તો તમને પણ દેખાડું. જામનગર ભાઈ પાછા મળી ગયા જામનગર આપણને. ચાલો હું ને દર્શનભાઈ ભેગા આવ્યા છીએ.
શું પીવાનું છે આપણે? આપણે કોફી કોફી પીએ. કોફી પીવી છે ત્યાંથી 28 નો લઈ ભાઈ કેટલા નો મારો આ તો હોવાડી પીવાની ભાઈ. ચાલો કોફી પી લઈ મિત્રને પાછા મળી આવી ગયો નાસ્તો કરી લઈ પછી ભેગા થઈએ 9:09 છે ને નીકળો છે ભાઈ મળીએ ભાઈ ચલો હવે ઘરે જઈએ બરોબર થાક્યા છીએ હવે સીધા સુઈ જઈએ ચલો બાય બાય ગુડ નાઇટ